સોનગઢ લક્કડકોટ રોડની બાજુમાં ઘરમાં લાખો રૂપિયાની ચોરી. જ્યાં પોલીસ ચેકનાકું બનાવી દારૂડિયા પકડે છે, ત્યાંથી ચોરો લાખોની ચોરી કરી ગયા. સોનગઢ એલકે રોડ પર જ્યાં પોલીસનું ચેકનાકું છે અને એના બાજુના ઘરમાંથી જ ચોરો લાખો રૂપિયાની ચોરી કરી જતા સોનગઢ પોલીસની કામગીરીને ચેલેન્જ આપતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા, જેથી સોનગઢમાં વધી રહેલ ચોરીના બનાવો ચિંતાનો વિષય બન્યો હતો. સોનગઢ તાલુકાના વાકવેલ એલકે રોડની શરૂઆતમાં જ્યાં પોલીસે ચેકનાકું બનાવી દારૂડિયા પકડવાની કામગીરી કરે છે, એના બાજુમાં ઘર ધરાવતા બિપિનભાઈ ગામિતના પત્નીનું ઓપરેશન હોવાના કારણે તેઓ પોતાના બંને પુત્ર જોડે બારડોલી હોસ્પિટલમાં હતા. ત્યારે બેફામ બનેલ ચોરે તેમના ઘરને નિશાન બનાવતા લાખો રૂપિયાની ચોરી કરી સોનગઢ પોલીસને સામે પડકાર ફેંક્યો હતો. અત્રે નોંધનીય છે કે એક જાગૃત નાગરિક તરીકે આ ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા, પરંતુ ચોર એટલા બધા જાણકાર હતા કે તેઓ પહેલા કેમેરાનો વાયર કાપ્યો, તાળા તોડ્યા અને પછી નવું તાળું પણ લગાવી ગયા. આ ઘરમાંથી ચોરો દ્વારા 113.40 ગ્રામ સોનાના મંગળસૂત્ર, કાનની બુટ્ટી, ચેન અને સોનાના ઘરેણાં ચોરી કરી ગયા. ચોરીની આવી વધી રહેલ ઘટનાના કારણે સોનગઢ નગરજનોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો છે અને સવાલ ઉઠવા પામ્યો છે કે શું હવે ઘર છોડીને કશે બહાર ફરવા કે લગ્નમાં જવું નહીં? અરે શું ચોરોમાં પોલીસનો ભય નથી રહ્યો કે તેઓ આ રીતે બેફામ બની ચોરી કરી રહ્યા છે? ત્યારે મધ્યમ વર્ગીય પરિવારને ચોરી થયેલ વસ્તુઓ પાછી મળે અને આવી ઘટનાઓ સોનગઢમાં ન બને તે માટે સોનગઢ પોલીસ સખતમાં સખત કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી.